હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર 1 સમય સંખ્યાઓના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું. સૌપ્રથમ ઉદાહરણ 1 માં આપણને આપ્યું છે કિંમત શોધો. દાખલો છે 3/7 પ્લસ માઇનસ 6/11 પ્લસ માઇનસ 8/21 પ્લસ 5/22. તો સૌપ્રથમ આપણે અહીંયા કૌંસ છૂટા પાડીને લખીશું ઇઝ ઇક્વલ્સ ટુ 3/7. હવે અહીંયા પ્લસ માઇનસ છે તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. અને પાછળ 6/11 કૌંસ નીકળે છે. અગેન પ્લસ માઇનસ શું છે? પ્લસ માઇનસ શું થાય? માઇનસ. અને 8/21 અને પ્લસ 5/22 એમના એમ. ઓકે, કૌંસ કાઢી નાખ્યા આપણે. હવે આપણને ખબર છે કે સરવાળા અને બાદબાકીની ક્રિયા હોય ત્યારે છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. શું કરવું પડે? લસા લેવો પડે. તો અહીંયા આપણે શું કરીશું? એક જેવા જે પદો છે, અથવા તો જેમ કે 7 એ 21 નો અવયવ છે અને 11 એ 22 નો અવયવ છે. તો 7 અને 21 વાળું પદ અને 11 અને 22 વાળું પદ સાથે લઈ એમનો લસા કરી દઈશું. આમ તમે ડાયરેક્ટ ચારેયનો લસા લઈ લો, 7, 11, 21 અને 22, તો બી ચાલે. અને આ રીતે બે સ્ટેપનો લસા લઈને સ્ટેપ આગળ વધારો તો બી ચાલે. બંને રીતે દાખલો ગણી શકાય. ઓકે, તો અહીંયા આપણે લખીશું 3/7 માઇનસ 8/21 એઝ ઇટ ઇઝ માઇનસ 6/11 અને પ્લસ 5/22. બરોબર. હવે એના પછી 7 અને 21 નો લસા જોઈએ તો 7 એ ઓલમોસ્ટ 21 નો અવયવ છે એટલે એનો લસા થશે 21. અને 11 એ ઓલમોસ્ટ 22 નો અવયવ છે તો એનો લસા થશે 22 જ. બરોબર. છતાં બી કોઈને કદાચ ના આઈડિયા આવે તો એક વખત બતાવી દઉં છું. અહીંયા 7 અને 21 નો આપણે લસા લઈએ તો સૌથી પહેલા 2 વડે ભાગવાનું ટ્રાય કરીએ, પણ 2 વડે અહીંયા કોઈ સંખ્યા ભગાશે નહીં. પછી 3 વડે ભાગીએ તો 3 ના ઘડિયામાં 7 આવે ને એટલે 7 એમના એમ અને 3 સીધા 21. ઓકે, હવે 7 એ અવિભાજ્ય સંખ્યા છે તેથી 7 એકા 7. હવે શું લસા આવ્યો? 3 ગુણ્યા 7. તો લસા બરાબર શું થશે? લસા બરાબર આ 3 ગુણ્યા 7 કરીએ તો થશે 21. બરોબર. એ જ રીતે અહીંયા 11 અને 22 નો લસા થશે 22. બરોબર. તો અહીંયા આપણે જોઈશું આગળ કે હવે જેટલો લસા આવ્યો છે, જેમ કે અહીંયા 7 અને 21 નો લસા 21 આવ્યો છે, તો અહીંયા છેદમાં 21 કરવા પડે. તો 3/7 જે આપ્યા છે તે 21 કરવા માટે શું કરીશું? 7 ની જગ્યાએ આપણે 21 લાવે તો શું કરવું પડે? 3 વડે ગુણવા પડે 7 ને, ત્યારે 21 આવે. 7 તરી 21 થાય. અને જો છેદને 3 વડે ગુણીએ તો અંશને પણ 3 વડે ગુણવો પડે. ઇનશોર્ટ નીચે 3 વડે ગુણ્યા તો ઉપર 3 વડે ગુણવો પડે. -8/21 એમના એમ. કેમ કે અહીંયા છેદમાં 21 છે એટલે અહીંયા બીજું કોઈ સંખ્યાનો ગુણાકાર કરવાની જરૂર નથી. હવે એઝ ઇટ ઇઝ 11 અને 22 નો લસા કેટલો છે? 22 થશે. આ બંનેમાંથી 11 અને 22 નો લસા કેટલો થશે? 22 થશે. તો અહીંયા 6/11 આપ્યા છે આપણને, તો 11 સાથે 11 ની જગ્યાએ 22 લાવવા માટે 11 ને 2 વડે ગુણવા પડશે. નીચે 2 વડે ગુણીએ તો ઉપર બી કેટલા વડે ગુણાશે? 2 વડે. પ્લસ 5/22. બરોબર. હવે 3 તરી કેટલા થશે? 9 અને 7 તરી થશે 21. માઇનસ 8/21 એમના એમ. માઇનસ 6 દુ થશે 12 અને 11 દુ 22 પ્લસ 5/22 એમના એમ. બરોબર. હવે આ બંને છેદ સરખા થઈ ગયા અને આ બંને છેદ સરખા થઈ ગયા. તો અહીંયા શું થશે? સરવાળા અને બાદબાકીની ક્રિયા હોય ત્યારે છેદનો સરવાળો કે બાદબાકી થશે નહીં. ત્યારે શું થશે? છેદ સામાન્ય નીકળી જશે. એટલે અંશ જે છે એનો સરવાળો કે બાદબાકી થાય તો 9 ઓછા 8/21 કોમન થઈ જશે. બરોબર. અને એઝ ઇટ ઇઝ -12 પ્લસ 5/22 જે છે એ સામાન્ય નીકળી જશે. તો 9 માંથી 8 જાય તો વધશે 1/21 અને -12 પ્લસ 5 છે તો 12 મોટી સંખ્યા છે 5 કરતા, તેથી અને 12 ની નિશાની ઋણ છે તેથી અહીંયા ઋણ રહેશે. અને માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 12 માંથી 5 જાય તો વધશે 7. 7/22. બરોબર. હવે 1 - 7 એવું થશે. સોરી,
હવે છેદ અહીંયા અલગ અલગ છે, તેથી શું કરવું પડશે? છેદ સરખા કરવા માટે અગેન લસા લેવો પડશે. હવે 21 અને 22 નો લસા લઈએ આપણે, તો કેટલો આવે છે જોઈએ. સૌથી પહેલા 2 વડે ભાગીએ તો 2 ના ઘડિયામાં 21 આવતા નથી, 11 દુ 22 થશે. અગેન પછી 3 વડે ભાગીએ, કેમ કે 2 વડે આગળ ભાગ ચાલશે નહીં. 3 સીતા 21 અને 11 એમના એમ. હવે 7 અને 11 બંને અવિભાજ્ય સંખ્યા છે, તેથી પહેલા 7 એકા 7 અને 11 એમના એમ, એન્ડ ધેન 11 એકા 11. હવે લસા શું આવશે? 11 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 2. 11 ગુણ્યા 7 કરીએ તો 11 સીતા 77 અને 2 તરી 6. તો 77 ગુણ્યા 6 કરીએ આપણે તો 6 સીતા 42, 6 સીતા 42 અને 4 46, એટલે કે 462. બરોબર. તો અહીંયા આપણું લસા આવશે 462. હવે 21 અને 22 આમ બે ક્રમિક સંખ્યાઓ છે, એટલે આ બંનેનો ગુણાકાર કરીએ, 21 ને 22 સાથે ગુણીએ તો 462 આવે, અને 22 ને 21 સાથે ગુણીએ તો બી 462 આવે. એટલે અહીંયા આપણે શું કરીશું? 1 ભાગ્યા 21 અને 21 ની જગ્યાએ 462 લાવવા માટે આપણે ગુણીશું 22 વડે. છેદને 22 વડે ગુણ્યા તો અંશને પણ 22 વડે ગુણવા પડે. એઝ ઇટ ઇઝ અહીંયા -7 ભાગ્યા 22 છે. 22 ને આપણે ગુણીશું 21 વડે. છેદને 21 વડે ગુણીએ તો અંશને પણ 21 વડે ગુણવા પડે. એઝ ઇટ ઇઝ 11 22 એકા થશે 22 અને 21 ગુણ્યા 22 એટલે કે 462. -7 ગુણ્યા 21 છે એટલે 147 થશે અને છેદ થશે 462. હવે થશે 22 - 147 ભાગ્યા 462, કેમ કે છેદ અહીંયા સામાન્ય નીકળી જશે અને ઉપર 22 પ્લસ છે અને 147 માઇનસ છે, તો અહીંયા શું થઈ જશે? 22 - 147 ભાગ્યા 462 ઇઝ ઇક્વલ્સ ટુ 147 માંથી 22 જાય તો વધશે 125, પણ 147 મોટી સંખ્યા છે અને એની નિશાની ઋણ છે, તો 125 ની નિશાની બી આવશે ઋણ અને ભાગ્યા વધશે 462 એઝ ઇટ ઇઝ. બરોબર. અને જે આન્સર છે તે આપણે એક બોક્સ બનાવી દઈએ, એટલે ક્લિયર. અહીંયા આમાં તમને જો કંઈ ના ખબર પડી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ, સેકન્ડ એક્ઝામ્પલ. ઓકે. હવે ઉદાહરણ 2 માં આપણને એવું કહ્યું છે, કિંમત શોધવાની જ કહી છે, -4 ભાગ્યા 5 ગુણ્યા 3 ભાગ્યા 7 ગુણ્યા 15 ભાગ્યા 16 અને ગુણ્યા -14 ભાગ્યા 9. હવે અહીંયા આપણે શું કરીશું કે જો એક જેવા જે પદો છે, જેમ કે -4 ભાગ્યા 5 છે અને આ બાજુ 15 ભાગ્યા 16 છે, તો 5 એ 15 નો અવયવ છે અને એઝ ઇટ ઇઝ 4 એ 16 નો અવયવ છે, તો અહીંયા આપણે ગુણાકાર છે તો એકબીજાને ઉડાડી શકીશું. બરોબર. અને એ જ રીતે 3 અને 7 છે 14 અને 9 ના અવયવ છે, જેમ કે 7 દુ 14 થાય અને 3 તરી 9 થાય, તો એને પણ આપણે શું કરીશું? અંશ છેદ કટ કરી શકીશું. તો આપણે શું કરીએ? બંને પદોને, એક જેવા પદો છે જેનો અંશ છેદ ઉડી શકે છે એવા પદોને એક સાથે લખી દઈએ. તો અહીંયા લખાશે -4 ભાગ્યા 5. મેથ્સમાં એ જ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી પહેલા રકમ તમે ધ્યાનથી જુઓ તો અડધો દાખલો તો ત્યાં જ સોલ્વ થઈ જાય. બરોબર. ગુણ્યા 15 ભાગ્યા 16 ગુણ્યા 3 ભાગ્યા 7 ગુણ્યા -14 ભાગ્યા 9. બરોબર. હવે અહીંયા આપણે શું કરીશું? જે ઉડતું હશે એને ઉડાડીશું. બરોબર. તો અહીંયા આપણે ઉડાડીશું. સૌથી પહેલા ચોકું 16, એના પછી 5 તરી 15, 3 તરી 9, 7 દુ 14. હજી ઉડશે, જેમ કે આ 3 ઉડી જશે, 2 દુ 4, તો ઉપર કંઈ વધ્યું નથી, આ માઇનસ છે એ બી કટ થઈ જશે. બરોબર. આ માઇનસ છે, આ બંને માઇનસ બી કટ થઈ જશે, તો ઉપર કંઈ વધ્યું નથી. હવે કંઈ ના વધે તો આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ ત્યાં,
અને છેદમાં 2 સિવાય કંઈ વધ્યું નથી, છેદમાં આપણે લખીશું 2, તો આપણો આન્સર થશે 1/3. બરોબર, અહીંયા આપણે આન્સરમાં બોક્સ બનાવી દઈએ છીએ એટલે આન્સર હાઇલાઇટ થઈ જાય. તો એકદમ સિમ્પલ જ દાખલો છે. હવે જોઈએ છે ઉદાહરણ 3. ઉદાહરણ 3 માં આપણને આપ્યું છે કિંમત શોધો 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5. તો આ રીતની જ્યારે રકમ હોય ત્યારે સૌથી પહેલા તો રકમ ધ્યાનથી જોવાની. જો -3/7 અને -3/7 બે વખત આપેલા છે, ધેટ મીન્સ તમે એ કોમન કાઢી શકો છો. અહીંયા જૂથના અને ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરશો તમે, બરોબર, અને વિભાજન પ્રોપર કરશો તો એકદમ સરળ દાખલો છે. લેટ સપોઝ કે આપણે જૂથ અને ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને આ -1/14 છે અને પાછળ લઈ જઈએ અને આ જે બે જૂથ છે આ બંને અને આ બંને એક સાથે લખીએ તો શું થાય છે જોઈએ. હવે અહીંયા જો 2/5 ગુણ્યા -3/7, બરોબર, અને એઝ ઇટ ઇઝ અહીંયા લખીશું બાજુમાં. આને આપણે કૌંસ કરી દઈએ ખાલી, કેમ કે અહીંયા -3/7 આપણે બહાર કોમન લેવા હોય તો ફાવે. બરોબર, પછી આપણને આપ્યું છે બીજા કૌંસમાં -3/7 અને ગુણ્યા 3/5. આના માટે બી એક કૌંસ કરી દઈએ અને -1/14 છે આને બહાર સામાન્ય લઈ લઈએ. બરોબર, સોરી, સામાન્ય ક્યાં, એને પાછળ લખી દઈએ. બરોબર, હવે આપણે અહીંયા શું કરવાનું છે, -3/7 ને -3/7 અહીંયા બહાર કોમન લેવાના છે બંને. તો અહીંયા એવી નિશાની મૂકવી પડે મારે આ બંનેની વચ્ચે કે જેથી કૌંસની અંદરની સંખ્યા છે એની નિશાની બદલાય નહીં. ધેટ મીન્સ અહીંયા જો માઇનસ કરીશ તો શું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ બંને. બરોબર, એટલે અહીંયા શું કરવું પડશે, અહીંયા પ્લસ રાખીશું તો અંદરની નિશાની બદલાશે નહીં. બરોબર, કેમ કે અહીંયા બી આ માઇનસ આની સાથે ગુણાય, માઇનસ આની સાથે ગુણાય, એટલે અંદર બંનેની નિશાની શું થઈ જાય, ચેન્જ થઈ જાય. એટલે આવા દાખલા હોય ત્યારે આ નિશાની મૂકવાનું ખાસ ધ્યાન રાખવું. જો એમાં ભૂલ થઈ તો આખા દાખલાનો જવાબ ખોટો આવશે. બરોબર, વિભાજનનો જે ગુણધર્મ છે આપણે આ વિભાજનના ગુણધર્મમાં ઓલરેડી શીખેલા છીએ કે એ કૌંસમાં b + c હોય તો એના આન્સરમાં શું થાય, a × b + a × c. બરોબર, એ જ કન્ડિશનનો દાખલો છે ને અહીંયા આપણને પાછળ એક્સ્ટ્રા ખાલી -1/14 વધારાના આપેલા છે. બરોબર, હવે -3/7 આપણે બહાર કોમન લઈ લઈએ તો કૌંસમાં શું વધશે, 2/5 વત્તા 3/5 અને 12 વચ્ચે -1/14. બરોબર, હવે જો અહીંયા બંનેના છેદ સરખા છે અને સરવાળાની ક્રિયા છે એટલે આપણે કંઈ બીજું કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એનો સરવાળો થઈ જશે. -3/7 કૌંસમાં 2 વત્તા 3/5, 5 શું થઈ જશે, સામાન્ય નીકળી જશે, -1/14 બરાબર -3/7 કૌંસમાં 3 અને 2 કેટલા થશે, 5 અને ભાગ્યા 5 એમના એમ -1/14. હવે અહીંયા અંશ છેદ ઉડાડીએ તો 5/5 ઉડી જાય તો શું થઈ જશે, 1 વધે, 5 × 5. બરોબર, તો અહીંયા શું લખીશું આપણે, -3/7 ગુણ્યા 1 -1/14. આ કૌંસ છે એનો મતલબ શું થઈ જાય, ગુણાકાર થાય. હવે -3/7 છે એને 1 સાથે ગુણીએ આપણે તો શું આવશે, -3/7 જ આવે, કેમ કે 1 એ ગુણાકાર માટેની કેવી સંખ્યા છે, તટસ્થ સંખ્યા છે. તો આપણે અહીંયા શું લખીશું, -3/7 ગુણાય એટલે -3/7 થઈ જાય અને માઇનસ શું વધ્યું, 1/14. હવે 7 અને 14નો લસા લઈએ તો ઓલમોસ્ટ 14 જ આવે. કેમ કે 7 એ 14નો અવયવ છે. બરોબર, તો અહીંયા લખવું હોય તો લખી શકાય, કૌંસમાં 7 અને 14નો લસા બરાબર 14. ઓકે, હવે છે કેમ કે બાદ બાકીની ક્રિયા છે તો છેદ સરખા કરવા પડે. અહીંયા 7 છે અને 14 છે તો અહીંયા છેદ સરખા કરવા માટે શું કરીશું, -3/7 છે
તો 7 ની જગ્યાએ 14 કરાવવો હોય તો 2 વડે ગુણવા પડે, તો 7 દુ 14. હવે નીચે 2 વડે ગુણ્યા તો સ્વાભાવિક વસ્તુ છે, ઉપર 2 વડે ગુણવા પડે, અને -1/14. આ એમના એમ રહેશે, કેમ કે અહીંયા છેદ 14 જ છે અને આપણો લસા બી 14 છે, એટલે છેદ હંમેશા લસા જેટલો હોવો જોઈએ. અહીંયા 14 છે, તો આપણે બીજું કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. હવે -3 દુ શું થઈ જશે? -6 અને 7 દુ 14, -1/14. -6 -1 અને 14 જે લસા છે, આપણો છેદ છે એ સામાન્ય નીકળી જશે, બરોબર. અને અહીંયા વધશે -6 અને -1 થશે -7, કેમ કે માઇનસ માઇનસ થશે પ્લસ, અને નિશાની હંમેશા મોટી સંખ્યાની આવશે, બરોબર. અને એના છેદમાં વધશે 14. હવે અંશ છેદને ઉડાડીએ તો 7 દુ 14 થાય, બરોબર. તો આન્સર આપણો વધશે 1/3, અને ઉપર માઇનસ છે તો અહીંયા માઇનસ આન્સર આપણો મળે -1/3, અને એને બ્રેકેટ કરી દઈએ છીએ, બરોબર. ક્લિયર? આ દાખલામાં હજુ ના ખબર પડી હોય તો કમેન્ટમાં જણાવજો. બાકી આ રીતના જે દાખલા આવે એકદમ ધ્યાનથી સોલ્વ કરવાના. અહીંયા જે નિશાની મૂકો એ બી ખાસ ધ્યાનથી મૂકવી, બરોબર. નહીંતર આખા દાખલાનો જવાબ ખોટો આવશે. હવે આપણે જોઈએ છે ચેપ્ટર 1 નો સ્વાધ્યાય 1.1. એમાં સૌથી પહેલી આપણને રકમ આપેલી છે, અને એમાં કહ્યું છે આપણને કે નીચે આપેલી ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. હવે અહીંયા આપણને સ્પષ્ટ આપેલું છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5, બરોબર, અને બરાબર -4/5 જવાબ આવે છે. ધેટ મીન્સ આપણને શું ખબર પડે કે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો તો એનો જવાબ હંમેશા શું મળે છે? 1 મળે છે. તો આનો ગુણધર્મ કયો હતો? કયો ગુણધર્મ શીખ્યા છીએ આપણે? કે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. અહીંયા કયો ગુણધર્મ છે? 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, બરોબર. એના પછી છે બીજું -13/17 ગુણ્યા -2/7, બરાબર -2/7 ગુણ્યા -13/17. હવે અહીંયા જો ખાલી ક્રમ જ આડોઅવળો કર્યો છે, અને આપણને ખબર છે ગુણાકારમાં ક્રમ આડોઅવળો કરો તો જવાબ તો શું રહે? એનો એ જ રહે. તો અહીંયા કયો નિયમ છે? ક્રમનો નિયમ. કયો નિયમ છે? ક્રમનો નિયમ, અથવા તો ક્રમનો ગુણધર્મ કહી શકાય. હવે બીજું કયું છે? -19/29 ગુણ્યા 29/-19. આ બધું 19 ઉડી જાય માઇનસ, અને 29 ઉડી જાય, કશું નથી, એટલે છેલ્લે બચે 1. અને બીજું એક કહી શકાય કે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા શું મળે? 1 મળે, કેમ કે ઉપર નીચે બધું ઉડતું જોઈએ. તો અહીંયા શું લખીશું આપણે? વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એક મળે, બરોબર. એના પછીનો દાખલો છે સેકન્ડ, જોઈશું આપણે. એમાં આપણને એવું કહ્યું છે કે 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. હવે આપણને અહીંયા ક્લિયરલી શું આપ્યું છે કે 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3, બરોબર. અને બીજી બાજુ આવું આપ્યું છે કે 1/3 ગુણ્યા 6, આની માટે કૌંસ આપ્યો છે, અને ગુણ્યા 4/3 કૌંસની બહાર આપ્યા છે, બરોબર. તો આની જે ગણતરી છે એ કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવવાની છે. તો આનું સ્વરૂપ આપણે જોઈએ તો કેવું દેખાય છે કે a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c, બરોબર. અને અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એવું વાપરતા હતા નિયમમાં કે a ગુણ્યા b અને કૌંસની બહાર ગુણ્યા c પ્રકારનું છે. આનું સ્વરૂપ કેવું છે? પ્રકારનું સ્વરૂપ, આ દાખલાનું સ્વરૂપ આ રીતનું છે, બરોબર. કેમ કે આ રીતે ગુણાકાર કરો કે આ રીતે ગુણાકાર કરો સરખો જ આવે, બરોબર. તો એવું કહી શકાય કે અહીં જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. ગુણધર્મનો
ઉપયોગ થયેલો છે. કેમ કે આ જૂથનો ગુણાકાર કરો અને આન્સર લાવો અને પછી આના સાથે ગુણાકાર કરો, અથવા તો આ જૂથનો ગુણાકાર કરો અને આન્સર લાવો પછી આના સાથે ગુણાકાર કરો, તો બંનેના ગુણાકાર હંમેશા સેમ જ રહે. બરોબર. ઇન શોર્ટ આવું કહેવા માંગે છે a ગુણ્યા b ગુણ્યા c ઇઝ ઇક્વલ્સ ટુ a ગુણ્યા b ગુણ્યા c. હવે જૂથ આમ હોય કે આમ હોય એ ફરક ના પડે, જવાબ તો હંમેશા એનો જ આવવાનો છે. બરોબર ને, આ ઓલરેડી આપણે શીખેલા છીએ. એના પછી લાસ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો શું હોય? હંમેશા બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે, સમય સંખ્યા જ હોય. બરોબર. કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરો, લેટ સપોઝ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 4/5 ગુણ્યા 3/7 લઈએ. બરોબર. ચલો આને માઇનસ લઈએ તો બી શું આવશે? 4 તરી -12, અહીંયા 3 માઇનસ છે એટલે, અને 5 સીધા 35. બરોબર. તો આ સંખ્યા સામે કેવી થઈ? સમય સંખ્યા જ થઈ. બરોબર. એટલે એવું કહી શકાય કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળે? સમય સંખ્યા જ મળે. આ સાથે આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કંઈ ખબર ના પડી હોય અથવા તો તમારે બીજા કોઈ દાખલાનું સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટમાં જણાવજો.